ગુડ મોર્નિંગ ગાઈસ। તો મેં સવારના ઉઠીને રેડી થઈ ગઈ, ખાલી માથું ઓરવાનું બાકી હતું ને મને આ ઇરિટેટ કર્યા કરતું છે। આ બોલાય બી નહીં હરખી રીતે ને કંઈ ખાવાય બી નહીં હરખી રીતે। તો મેં પછી નાસ્તો કરી લીધો। આ વટાણાને અડધો કલાક બાઈફું કુકરમાં, પણ તેવા ને તેવા જ આખા જ। પછી મેં નીકળી ગઈ કામ પર જવા માટે ને આજે છે મોન્સૂનનો બીજો દિવસ, 2 જુલાઈ, એટલે 1 જુલાઈથી જ ચાલુ થઈ ગયેલું હતું ચોમાસું। એટલે આજે વરસાદનો બીજો દિવસ ને આજે કંઈ વાતાવરણ સારું દેખાયા કરે। આ પાણી ભરેલું છે ને ચોખ્ખું પાણી છે। ગઈકાલે આખું ગંદુ પાણી હતું। પછી મેં ગાડીનો વેઇટ કરતી હતી। ગાડી આવી એટલે મેં બેસી ગઈ ને પછી કંપનીમાં પહોંચી ગઈ ને અહીંયા મેં મારી સિગ્નેચરની પ્રેક્ટિસ કર્યા કરતી હતી। કયામાંથી સારી દેખાય કમેન્ટ કરજો। એ 5 વાગી ગયા એટલે બધા છૂટી ગયા કંપનીમાંથી। પછી મેં ઘરે જતાં દુકાન પર ગયેલી હતી। ત્યાંથી બધું મેં વેફર્સ ને બધું બિસ્કિટ વગેરે લઈ આવી। તો મેં તમને બતાવું। આ મારી વેફર છે, પછી આ મારી કિટકેટ, બીજું શું છે ટ્રેક બિસ્કિટ, આ મમ્મી સારું છે। આમાં શિમલા મરચાં હતા, ટિફિન માટે શાકભાજી કંઈ હોતી નહીં એટલે ને એમાં પાપડી લાવી, દુકાન પરથી લાવી, બજાર જવાનો ટાઈમ નહીં મળે એટલે। ને અમારી ચાય, તો મેં ચાય પી લીધી, નહીં પીવાની બાકી છે હજુ, તો પી લેમ એમ। તો પછી મેં અહીંયા ચાય પીતા મમ્મી સાથે વાત કરતી હતી। મમ્મીના હાથ પતરાથી કપાઈ ગયો એમ કે તે કેવી રીતે કપાયું તે પૂછતી હતી મેં। કચો ડબ્બો પતરો તો આજે તો મિયાઓને મળવા એનો બોયફ્રેન્ડ આવેલો હતો। Who are you? Get out! તો અહીંયા મેં જોઈ કાઢ્યું એટલે શોક થઈ ગઈ। જો કેવું રિએક્શન આપ્યા કરે તે બી ગઈ મને જોઈને કે મેં જોઈ કાઢ્યું એમ। ગાઈસ મેં વેફર ને લાવી, એ ખાઈ લે। મેં હમણાં જ કહ્યું એક પણ ચિપ્સ ખાધું નહીં મળે। 5ના એટલા જ આપે હમણાં। આ મારી કિટકેટ, हमारी दवा, हम हैप्पी છે। ले पापड़ी है उसमें, पापड़ी कया पापड़ी नहीं खावाय तने, काची पापड़ी गोट जे કર્યા કરે માજાર। તેમાં શિમલા મિર્ચી, શિમલા મરચા, તેમાં પાપડી કાચી, શાક બી નહીં બનાવેલો હજુ તો। બોલ કુછ, હા એક જગ્યા પર તક્કો ના। હા તો મેં મિયાઓ સાથે થોડીક વાત કરી લીધી। મિયાઓ 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 બસ એટલું જ કર્યા કરી ને આ મારી મમ્મી વ્લોગ જોયા કરતી છે, એનું ડેલીનું વ્લોગ તો જોવાનું રહે જ। તો પછી દાળ ભાત બની ગયું એટલે પછી મેં જમવા બેસી ને આજે પાપડ મેં શેકી લીધું ખાવા માટે। રોજના આખો દિવસની રોટલી શાક ખાય એટલે રાતના એક ટાઈમ અમે દાળ ભાત જ ખાઈએ। તો મેં મારું કે ડ્રામા જોતા જમી લીધું ને મને ટામેટા નહીં ભાવે એટલે મેં સાઈડમાં કાઢી જ મૂકું, શાકમાંથી પણ ને દાળમાંથી પણ સાઈડ કરીને પછી જ મેં ખામ। તો એક બાઈટ તમારા માટે ખાઈ લઉં।
તો મેં જમી લેમ કેરામાં જોતા જોતા ને તમે પણ જમી લો. લાસ્ટ વ્લોગમાં મેં એમ કીધેલું કે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા છે એમ, ને જોયું ત્યાં તો એક સબસ્ક્રાઈબર ઓછું થઈ ગયું. મેં વધારવા કેમ એટલે ઓછા કેમ કરે તમે? તો ગાઈઝ પ્લીઝ એવું નહીં કરતા, મને બહુ દુઃખ થાય છે. તમારું એક લાઈક સબસ્ક્રાઈબ મને મોટિવેટ કરે છે મને વિડીયો બનાવવા માટે. તો એટલું જ હતું. લાઈક કમેન્ટ શેર જરૂર કરજો. તો બાય બાય ગાઈઝ.